જય ગૌ માતા। આજે તારીખ 28/12/2020। માઇક્રોન્યુટન બનાવવાનું છે। તેની અંદર હવે 50% ફાલ આવી ગયો છે અને બીજો ચાલુ છે। એમાં આ છે 50 લીટર ગૌમૃત બેક્ટેરિયા। આ છે ચણાનો લોટ। આ છે અડદનો લોટ। આ છે આપણે કરથીનો લોટ, એટલે કઠોળ આવી ગયા તાણી। આ મગફળીના દાણાનો પાવડર બનાવ્યો। આ તલનો પાવડર, તલ। આ છે રાઈ। એમાં 3 કઠોળના લોટ છે અને 3 તેલીબિયા। કુલ 100 જોઈએ છે વસ્તુ માઇક્રોન્યુટન બનાવવામાં। કિલો છે બધું 100 વસ્તુ। અને 50 લીટર ગૌમૃત બેક્ટેરિયા છે। ગૌમૃત બેક્ટેરિયા તૈયાર થઈ ગયા, એમાંથી 50 લીટર કાઢી અને 100 લોટ આપણે ભેળવી દેવાના છે। સાંજ સવાર 10 દી હલાવવાનું છે। માઇક્રોન્યુટન કમ્પ્લીટ થઈ ગયા પછી 10 દી હલાવ્યા પછી આ 50 લીટરના આપણે 100 પંપ કરવાના છે। ચણામાં છાંટવા, તે પછી જીરામાં વાપરવા માટે। માઇક્રોન્યુટનનું કામ આપે છે, ફાલ પણ સારો પકડે છે। આ છે ચણા, જીરું। સાંજ અને સવાર 10 દી હલાવવાનું છે આપણે ગૌમૃત બેક્ટેરિયામાં મિક્સ કરી। આ છે ચણાનો લોટ, ગૌમૃત બેક્ટેરિયામાં નાખ્યો। 50 લીટર છે। આ છે અડદનો લોટ, અડદની દાળ। આ છે કરથી આપણે। આ છે રાઈ। બધું મિક્સરથી ભાંગી અને ઝીણું બનાવી નાખ્યું। આ છે તલ। ટૂંકમાં બધું કિલો વસ્તુ નાખ્યું 50 લીટરમાં અને 100 પંપ કરવાના। મગફળીનો પાવડર, ગૌમૃત બેક્ટેરિયા બનાવ્યું છે, પણ ડીકમ્પોઝર હોય તો ચાલે। 10 દી સાંજ સવાર હલાવવાનું, પછી છંટકાવ કરવાનો। 1 કિલો બધી વસ્તુ એટલે 100 પંપ થાય અને 50 લીટર પાણી અંદર, 50 લીટર પાણી અંદર। અને 10 દી થયા પછી એવું જ નહીં કે એક હારે આપણે છાંટી દેવું। આ 3 મહિના સુધી કામ આપે કમ્પ્લીટ। જય ગૌ માતા।